take me on a treasure hunt. I long for something new. Have you heard the fairies when they sing and dance? Oh, I wish it was me every night. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો સોરી કે હું રેગ્યુલર મારા વિડીયોઝ હમણાં અપલોડ નથી કરી શકતી, કારણ કે અત્યારે વેકેશનમાં આવી છું તો થોડીક શાંતિથી ને આરામથી ને રહી છું. તો આઈ હોપ તમે લોકો પણ અન્ડરસ્ટેન્ડ કરશો. તો બસ અત્યારે હું બેકયાર્ડમાં આવી ગઈ છું. આ છે આખું બેકયાર્ડ. અહીંયા કેનેડાના બેકયાર્ડ પણ ખૂબ જ સરસ હોય છે, મીન્સ ઘર જેવડું હોય. અહીંયા તો ખૂબ જ મોટું છે, તમે જોઈ શકો છો. હું અહીંયા ઊભી છું અને ઘણું મોટું બેકયાર્ડ છે આ લોકોનું. તો જ્યાં પણ જાઉં ત્યાં નાની નાની એવી ગ્લિમ્સ હું બધી જ હું લઈને રાખતી હોઉં છું. સૌથી વધારે મને રિક્વેસ્ટ આવી છે કે કેનેડાની અંદર આપણે ઇન્ડિયન ગ્રોસરીને બધું મળી જતું હોય છે કે નહીં, તો એનો જ મેં આખો આ વિડીયો બનાવ્યો છે. તો હું ગઈ હતી ને ત્યારથી મેં સરસ મજાનું બધું શૂટ લઈને રાખી દીધું છે. તમે જોઈ લેજો એ વિડીયો. તો આઈ હોપ તમને લોકોને બધાએ તમારા ક્વેશ્ચન્સના આન્સર મળી જશે. તો બધી જગ્યાએ બધું જ હું ફરીથી ને કહીશ કે બધી જગ્યાએ બધું જ એકદમ સરસ બધું મળી જાય છે. કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી. તમે આવતા હોય તો ડેફિનેટલી બધું જ અહીંયા આરામથી ને મળી જતું હોય છે. ઓફકોર્સ થોડીક પ્રાઇસમાં બધી ડિફરન્સ હોય અમેરિકાની અંદર અને કેનેડાની અંદર, બટ અહીંયા તો એકચ્યુઅલી મારો જ્યાં સુધીનો અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે ને, તો વધારે પડતા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ છે. અને અહીંયાના જે લોકલ સ્ટોર હોય ને એની અંદર પણ ઇન્ડિયન ગ્રોસરી બધી જ મળી જતી હોય છે. તો એની પણ મેં એકચ્યુઅલી ક્લિપ્સ બધી લઈને રાખી છે. તો હું જ્યારે પાછી જઈશ ને પછી હું તમારી હારે ડિટેલમાં બેસીને એકદમ સરસ રીતના હું એક્સપ્લેન કરીશ. તો આજે છે અહીંયા પટેલ બ્રધર્સને એ લોકો હવે પંચવટી કહેતા હોય છે, તો પંચવટી જ એકચ્યુઅલી નામ થઈ ગયું છે. તો એનો મેં આખો વિડીયો શૂટ લઈને રાખ્યો છે. તો તમે જોઈ આવો. કાંઈ પણ ક્વેરી હોય તો ડેફિનેટલી તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, અધરવાઇઝ તમે લોકો મને કોમેન્ટ પણ કરી શકો છો. તો જોઈ લ્યો. કાંઈ પણ ક્વેરી હોય તો ડેફિનેટલી યુ કેન આસ્ક મી. અહીંયા છે ને ખિસકોલી છે ને બ્લેક કલરની હોય છે. મેં ક્લિપ લીધી છે, કેવી લાગી મને ડેફિનેટલી કહેજો. તો ચલો તમે વિડીયો જોઈ લ્યો અને કાંઈ પણ તમારે પૂછવું હોય તમે લોકો મને પૂછી શકો છો. તો અત્યારે બપોર છે અને હું અને ભાભી મેં બંને જણા ઇન્ડિયન ગ્રોસરી લેવા માટે નીકળી ગયા હતા. કારણ કે ઇન્ડિયન ગ્રોસરી તો જ્યારે બધા ભેગા થયા હોય ને ત્યારે લગભગ 1 કે 2 દિવસે જવાનું જ રહેતું જ હોય છે. તો તમારા લોકોને હજી કંઈ વધારે ડિટેલમાં જાણવું હોય ને તો પણ તમે લોકો મને કહી શકો છો. તો હું તમારા લોકોને હારે જો જઈશ તો હું ડેફિનેટલી શેર કરીશ. તો બ્રેમ્પટનમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી પંચવટી સ્ટોર છે ને એટલો દૂર નથી. તો બસ વિધિન 10 મિનિટમાં તમે લોકો પહોંચી જતા હોઈએ છીએ. તો આ પંચવટી છે તો ત્યાં અમે લોકો આવી ગયા. તો હવે હું તમારા લોકોને હારે અંદરથી ને અહીંયાનો ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર કેવો છે ને એ હું શેર કરીશ. તો મને તો લગભગ બધી વસ્તુઓ સેમ જ લાગતી હોય છે. ઘણા સ્ટોર્સ નાના અને મોટા હોઈ શકે, બટ બધી જ વસ્તુઓ મળી જાય ને એ એકચ્યુઅલી મેઇન પોઈન્ટ જરૂરી છે. તો જોઈ શકો છો કે આપણા નાસ્તા પણ બધા જ અહીંયા આરામથી મળી જાય છે. અને અહીંયા એની પ્રાઇસને એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો બધા નાસ્તાના પેકેટ છે કે જે $2 અંદર અહીંયા મળી રહ્યા છે. બધા લોટ છે, રાઈસ છે, બધું જ અહીંયા આરામથી મળી જતું હોય છે. તો મેં યુએસએનો પટેલ બ્રધર્સનો ઘણી વખત મેં વિડીયો તમારા લોકોની હારે શેર કરેલો છે. વિથ પ્રાઇસ પણ મેં તમારા લોકોની હારે શેર કર્યું છે કે કરિયાણું અહીંયા કેટલાનું મળતું હોય છે તે. તો આઈ હોપ તમે લોકો જો ના જોયું હોય ને તો ડેફિનેટલી ચેક કરજો. અહીંયા પંચવટીની ભાખરી ને એ પણ અહીંયા મળતું હોય છે. ફાલુદાના ડબ્બા છે, આઈ ડોન્ટ નો કેવા હોય, ટ્રાય નથી કરી, બટ અત્યારે હું આવી છું તો હું તમારા લોકોની હારે જરૂરથી શેર કરીશ. તો આ છે ટમેટા. તો શાક પણ અહીંયા બધું આરામથી મળી જતું હોય છે. અહીંયા મેં હજી આમળા પણ જોયેલા હતા, તો આમળા પણ હજી પણ મળે છે. તો અહીં જોઈ શકો છો પાપડી છે, કારેલા છે, બધું જ અહીંયા આરામથી મળી જાય છે. પતરવેલીયાના પાન છે. તો ગમે તે તમે કન્ટ્રીમાં રહેતા હોય, બટ આપણી વસ્તુઓ મળી જાય ને એટલે આપણને હંમેશા સારું જ લાગતું હોય. તો સામે તમે જોઈ શકો છો ત્યાં ચીઝ ને ફ્રૂટ ને જ્યુસ ને એ પણ ત્યાં મળતું હતું. તો અહીંયા શાકભાજીની મારે બધાની મેં એકની પ્રાઇસ નથી મેન્શન કરી, બટ તમે અહીંયા જોઈ શકો છો, તમને મળી તો જતું જ હોય છે. તો આ બધા લસણ છે, અમુક ઓર્ગેનિક છે, એવોકાડો છે, ઓનિયન છે, આદુ છે, ઓર્ગેનિક પણ હોય ને નોન ઓર્ગેનિક પણ હોય. તો હંમેશા હું પ્રિફર ઓર્ગેનિકનું જ કરતી હોઉં છું. તો ભાભી પણ અહીંયા ઓર્ગેનિક આદુ જ લેતા હતા.
તો આ છે આપણા રીંગણા જે મોટા કહીને ઉગડાના, તો રીંગણા જોઈ શકો છો, શક્કરિયા છે, લીલી ડુંગળી છે, નાના રીંગણા, કેપ્સિકમ ને બધું જ અહીંયા સરસ મળતું હતું. તો આ જે છે ને તે આખું ચીઝ ને પછી રોટલી છે, અમુક જામ છે, ઢોસાના બેટર છે, દહીં છે, એ બધું અહીંયા મળતું હતું. અને અહીંયા મને મેથી ખૂબ જ સારી લાગી હતી. જોઈ શકો છો મેથી અહીંયા ખૂબ જ સરસ મને લાગી હતી. જે રીતના પ્રાઇસ હતી ને એ રીતના મને મેથી સારી લાગી હતી. તો આપણી જે ઇન્ડિયન ગ્રોસરીના બિસ્કિટ્સ ને બધું હોય, તો અહીંયા કેનેડાની અંદર દૂધના આવી રીતના પેકેટમાં મળતું હોય છે. તો એ પણ અહીંયા આપણું ઇન્ડિયન દૂધ ના હોય ઓફકોર્સ અહીંયાનું જોઈ, અને આપણી જે અમુક ઇન્ડિયન સ્વીટ હોય તે પણ અહીંયા આરામથી ને મળી જતી હોય છે. તો તમને લોકોને આ સ્ટોર કેવો લાગ્યો મને જરૂરથી ને કહેજો. અને આ છે આખું ફ્રોઝન સેક્શન, અને આ છે આપણા દાળિયા, સિંગ ને મુખવાસ ને એ પણ જે બધું હોય ને વસ્તુ એ પણ સરસ મળી જતી હતી. તો મૂંઝાવાની કંઈ જરૂર નથી હોતી. કોઈ પણ અહીંયા આવતું હોય તે લોકોને આરામથી બધી વસ્તુઓ મળી જશે. તો તમને લોકોને અહીંયા કેનેડાની અંદર કરિયાણાની પ્રાઇસ કેવી લાગી મને ડેફિનેટલી કમેન્ટ કરજો. તો કેવો લાગ્યો તમને લોકોને વિડીયો મને ડેફિનેટલી કહેજો. આઈ હોપ તમને લોકોને પણ સારો જ લાગ્યો હશે. અને થોડું ઘણું પ્રાઇઝમાં જેવું મેં તમને કીધું કે બધામાં ડિફરન્સ હોઈ શકે. થોડું ઘણું અહીંયા કેનેડાની કરન્સી પ્રમાણે થોડુંક મોંઘું પણ લાગી શકે, બટ મળી જાય એ પણ ઘણી વખત બધું વધારે પડતું ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ હોપ તમને લોકોને બધાને સારો લાગ્યો હશે. થોડું પણ ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. શેર કરતા રહેજો કે જેથી મને પણ ખૂબ જ સારા મજાના બધા સબસ્ક્રાઈબર્સ તમારા જેવા મળતા રહે. ચલો એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય.